ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ અને ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે ભારતે। ત્રીજી ટેસ્ટમાં 434 રને ભારતની જીત થઈ છે। ઇંગ્લેન્ડની ટીમ 122 રનમાં ઓલ આઉટ થઈ ચૂકી છે। ઇંગ્લેન્ડને ભારતે 557 રનનો આપ્યો હતો ટાર્ગેટ। ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ નીકળી ચૂક્યું છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ। ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવીને શાનદાર જીત મેળવી છે। ઇંગ્લેન્ડને ભારતે 557 રનનો આપ્યો હતો ટાર્ગેટ, જ્યાં ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ। સહયોગી ધવલ જોડાય છે મારી સાથે। ધવલ, આ અંગે વધુ અપડેટ આપશો? જી ધવલ। ચોક્કસથી ભારતીય ટીમે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં જે રીતે આજે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચની અંદર 434 રન પરાજય આપ્યો છે અને 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ થઈ ગયું છે। આ ભારતના ટેસ્ટ ઇતિહાસની રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે। આ મેચમાં વાત કરવામાં આવે તો લોકલ બોય રવિન્દ્ર જાડેજા છે કે રાજકોટ એનું હોમ ગ્રાઉન્ડ છે, તેને શાનદાર પ્રદર્શન કર્યું। રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી, ત્યારબાદ બીજી ઇનિંગની અંદર 5 વિકેટ પણ લીધી છે। એટલે ભારતની જીતની અંદર વાત કરવામાં તો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલનો પણ મોટો ફાળો છે, તેને બેવડી સદી ફટકારી હતી। એટલે ખૂબ જ ખુશીની વાત છે, કારણ કે ઇંગ્લેન્ડ એક મજબૂત ટીમ છે। ભારતે આટલા મોટા રને વિજય મેળવીને રેકોર્ડ પણ બનાવી લીધો છે। આભાર આપનો તમામ માહિતી બદલ।